ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં જઈશો તો જો આવું કંઈક ઢાકેલું સરપ્રાઈઝ રાખ્યું છે. વ્રજનો બર્થડે છે, તમને થંબનેલ જોતા તો લાગ્યું જ હશે. તો એમના માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે અને જરાય ખબર નથી આ શું છે એ. અને અમે આને 3-4 દિવસ પહેલાં લઈ આવ્યા હતા. એટલે હવે જો વ્રજના રિએક્શન કે એ આવે છે, જો તમને દેખાતો હશે તો હાઈલા આવે છે ભાઈ. માઇક ધપો હાલ. હેલો, આ શું છે? અહીંયા આ શું છે? બોલ તો. શું આવ્યું? હે? ઓહો, વેલકમ. તો એટલો ઉત્સાહી થઈ ગયો તો બધાને થેન્ક યુ કહેતો હતો અને એટલી એને મજા આવી ગઈ કે ઝટ હું સાયકલ ઉપર બેસી જાઉં. તો જો એનો એક્સાઇટમેન્ટ. બેસી જા. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે ને અમે નીકળી ગયા છીએ વ્રજને લઈને બહાર. એની કેક ને એવું બધું લેવાનું છે અને એને રેસકોર્સ થોડીક ચક્કરી મરાવવાની છે. તો આગળ ચોકડી પાસે જ કોઠારિયા રોડકા રાજા ગણપતિજીના દર્શન થયા પંડાળમાં. જો તો આગળ ભક્તિનગર સર્કલે પણ ડેકોરેશન મસ્ત કરેલું હતું ફૂલ સર્કલમાં. પણ દર્શન અત્યારે ખુલ્યા નથી એટલે આપણે રિટર્નમાં દર્શન કરશું આપણે અહીંના. તો મિત્રો આપણે પહોંચ્યા ત્યાં આરતી જસ્ટ પૂર્ણ જ થવાની હતી ત્યારે પહોંચ્યા અને ઘણી લાંબી લાઈન હતી. એ લાઈન પૂરી થઈ પછી આપણો ફાઇનલી દર્શન માટે વારો આવી ગયો. વધારે સર્વે ધર્મપ્રેમી ભાઈઓને સાથે વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો મિત્રો ગણપતિ દાદાના દર્શન થઈ ગયા અને આપણે લાઈનમાંથી નીકળી ગયા બહાર. તો ગ્રાઉન્ડમાં તમે જુઓ લાઇટ ને બધું આયોજન સરસ હતું અને સ્પર્ધા પણ અહીંયા સ્પર્ધાનું કાઉન્ટર પણ હતું. અલગ અલગ દિવસે અલગ અલગ સ્પર્ધા પણ હશે. તો આવું કંઈક ત્યાંનું આયોજન છે. રાજકોટિયન્સ બધા પહોંચી જાજો. અને અમારા વ્રજ તો પહોંચી ગયા છે રિંગમાં. અને રેસકોર્સ આવે એટલે સૌથી ફેવરિટ કોઈ વસ્તુ હોય તો આ રિંગ છે. એમાં એને ઠેકડા મારવાની બહુ જ મજા આવે અને બહાર જ ન નીકળે. તો વ્રજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં બધી રાઇડ્સમાં એન્જોય કર્યું ને હવે નીકળી ગયા છીએ. તો રસ્તામાં જુઓ મિત્રો ડેકોરેશન્સ લાઇટનું બધું અને ઠેર ઠેર બધે ગણપતિજી આપણે જોવા મળશે. તો મિત્રો રેસકોર્સ જતા હતા ત્યારે તો આપણે ભક્તિનગર સર્કલે ગણપતિ દાદાના દર્શન થયા નહીં, પણ અત્યારે આરતી થઈ ગઈ છે તો આપણે કરી લઈએ ગણપતિજીના દર્શન. તો ભક્તિનગર સર્કલ પાસે જે ગણેશોત્સવ હતા ત્યાંના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ પવનપુત્ર ચોક, જ્યાં ગરબીનું આયોજન પણ ખૂબ જ સરસ થાય છે. અને મિત્રો જે અત્યારે ગણેશ ઉત્સવ છે એ પણ જુઓ તમે, બધા જ ભગવાનને આવી રીતે ત્યાં બિરાજમાન કર્યા છે અને મધ્યમાં આપણા ગણપતિ બપ્પા છે. અરવિંદ છે, રાધા કૃષ્ણ ખોડિયારમાં બધા જ ત્યાં બિરાજમાન હતા. ખૂબ જ ભવ્યથી અતિ ભવ્ય આયોજન હતું. પાછળ જોઈ શકો છો ટ્રાફિક પણ એટલો હતો. તો કેક લેવા પહોંચી ગયા છીએ વ્રજને લઈને. શું લેવાયું? કઈ કેક લીધી?
બર્થડેનું ડેકોરેશન કંઈક આવું કર્યું હતું, પણ રિટર્ન આવ્યા હતા આટલા જ ફુગા વધ્યા છે મિત્રો. સિમ્પલ સોબર ડેકોરેશનનું કંઈકના બર્થડે માટે આપણે કર્યું છે. તો થોડું ઘણું ડેકોરેશન વ્રજના બર્થડે માટે કર્યું છે, નાનું એવું. કેટલા દિવસથી વ્રજ રાહ જોતો તો, આજે ફાઇનલી દિવસ આવી ગયો અને કેક કટ કરવાનો. Birthday to you, happy birthday to you, happy birthday dear Raj. મારો ફૂક તાલિયું પડો. હજી એક બાકી. એ ક્લેપ તો કરો, તાલિયું તો પાડો.